Preview. 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 તુલસીભાઈ, શું બનાવ બન્યો તો તમારી સાથે અને કેવા પ્રકારનું તમારી સાથે ચીટિંગ થયું છે? કેવી રીતે આ બધું જે વાત થઈ એ થયું છે? કેવી રીતે? અમે આ લોકોને બોલાવ્યા એટલે સીધા ગામડે આવ્યા અને 1.5 લાખની વાત થઈ હતી. 1.35માં નક્કી કર્યું. પછી 3 નાઇટ રહી અને ચોથે દી અહીંયા વાસી તળાવથી ભાગી ગઈ ભાઈ. પછી અમે સીધો પોલીસ કેસ કરી નાખ્યો, કારણ કે અમારી તાકાત નહોતી એને ભોગાઈ જવું. અમે કેસ કરી નાખ્યો. એ લોકોએ તરત હાજર કરી દીધા ગોતી. પછી ઘરમાં કાંઈ ચોરી બોરી? હાર ચોરી ગઈ. કોઈ કેટલા રૂપિયાનો મુદ્દા મળે? 1,41,000 રોકડા આપ્યા ભાડા સહિત, અને હાર લઈ ગઈ સડા ને ચાંદીને વીટીને એવું નાકનો દાણો. તમારે એની હારે સંપર્ક કેવી રીતે છે? એ અમારા મામાના છોકરા અને હાહુ છે ને, એ વાયા ગોતીને બધું આવ્યું હતું. 6 જણની હતી. બધાએ પૈસા ખાધા છે અને બધાને હાજર થઈ ગયા. અને આપણું બધું આવી ગયું છે, બધી વસ્તુ હાજર થઈ ગઈ, પૈસા ને બધું. વલરની ફરિયાદ ગયા માસ તારીખ 13/4ના રોજ આઈપીસીના કલમ 420, 417, 380ના આધારે એક ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી અને જેમાં ફરિયાદીએ ફરિયાદ લખાવી કે એના સાથે છેતરપિંડી થઈ છે અને એના જે મામાના દીકરા છે મહેશે એના લગ્ન નક્કી કરવાયા હતા, જેમાં ફરિયાદીએ 1,35,000 રૂપિયા જે દુલ્હન હતી એના અને એના સાથીઓને આપેલા હતા અને જેમાં દુલ્હન એની સાથે એના કંટાસર ગામે સાથે આવી હતી અને પછી ફરિયાદી દુલ્હનને લઈને મહુવા ટાઉનમાં બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા, પણ ત્યાંથી દુલ્હનને જાતી રહી અને એના ઘરથી એક સોનાનું ચેન પણ લઈને જાતી હતી. એવી ફરિયાદ હતી. એના આધારે ગુના દાખલ કરી અને તપાસ હાથ ધરવામાં આવી, જેમાં ગઈકાલના રોજ ઉમરગામથી ચાર આરોપી ઉમરગામના રહેણાંક, વલસાડ જિલ્લાના રહેણાંક 4 આરોપી ત્યાંથી અને 2 આરોપી ઔરંગાબાદ મહારાષ્ટ્રના રહેણાંક જેની અટક કરવામાં આવી અને જેમાં જે મૂળ આરોપી દુલ્હન છે એના વિરુદ્ધ અત્યારે રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે. આમાં જે લૂંટેલી દુલ્હન સાથે ગેંગ પકડણી છે, અન્ય કોઈ ગુનામાં સામેલ એવું કંઈ જાણવા મળ્યું છે? એના જે ગુનાહિત ઇતિહાસ છે એની ચકાસણી ચાલુ છે. આમાં કુલ 1,41,000 રૂપિયા અને એક સોનાની ચેનનો મુદ્દામાલ ગયા હતા, જેમાંથી 1,05,000 રૂપિયા અત્યારે રિકવર થયા છે અને બાકી જે મુદ્દામાલ છે એની રિકવરી માટે કાર્યવાહી ચાલુ છે. સર, આ દુલ્હને અગાઉ પણ કે લગ્ન કરેલા બનાવ એના માટે ચકાસણી તપાસ ચાલુ છે અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ સંકલન કરવામાં આવે, જેના આધારે કોઈ ગુનાહિત ઇતિહાસ મળે તો એવી જાણ કરવામાં આવશે.